જય સ્વામિનારાયણ અને વેરી ગુડ ઇવનિંગ. ત્રિદિવસીય આપણી આ પ્રવચન માળાનો છેલ્લો દિવસ. પ્રથમ દિવસે આપણે વાત સમજેલા ધ ટ્રેડિશનલ મોડર્ન ગ્લોબલ ફેમિલી એટલે કે પારિવારિક મૂલ્યો. ગઈકાલે બીજા દિવસે આપણે વાત સમજવાનો પ્રયત્ન કરેલો કે સેલિબ્રેટિંગ ડાયવર્સિટી પ્રમોટિંગ ઇન્ક્લુઝન એટલે કે વિવિધતાનો સ્વીકાર અને દરેકના સમાવેશ માટેનો પ્રયત્ન. આજે ત્રીજા અને છેલ્લા દિવસે આપણે સેલ્ફલેસ સર્વિસ બિલ્ડ્સ બ્રિજીસ એટલે કે નિસ્વાર્થ સેવા છે એ સમાજમાં ઘણા બધા સેતુઓ બાંધે છે. જ્યારે નિસ્વાર્થ ભાવે સેવા થાય ત્યારે સમાજ કે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય એ સમૃદ્ધતા તરફનો એક સેતુ બાંધે છે. નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે સમાજ છે એ શુદ્ધિ વૃદ્ધિ તરફ એક સેતુ બાંધે છે. નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે સમાજ છે એ દેશની પ્રગતિનું મુખ્ય કારણ બને છે. નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે લોકોના હૃદયમાં ચારિત્ર્યની દ્રઢતા થાય છે. નિસ્વાર્થ સમાજ સેવા થાય ત્યારે જીવનમાં ધર્મ અને ભક્તિ પ્રગટ થાય છે. એટલે નિસ્વાર્થ સેવાનો ખૂબ જ મહિમા છે. નિસ્વાર્થ ભાવે સેવા થાય તો પ્રથમ તો વ્યક્તિને પોતાને એક સંતોષ અને આનંદની લાગણી અનુભવાતી હોય છે. એટલે જ આપણા સત્શાસ્ત્રોમાં સેવાનો ખૂબ મહિમા કયો છે. પણ સેવા નિસ્વાર્થ ભાવે સમાજના કોઈ પણ અંગ માટે શ્રદ્ધાથી કરવી એની માટે અમુક સમજદારી, અમુક વિચારોની દ્રઢતા, અમુક અભિગમો એ જીવનમાં નક્કી કરીને દ્રઢ કરવા બહુ જરૂરી છે. નિસ્વાર્થ ભાવે સેવા કરવી એનાથી અનંત લાભ છે. મનુષ્ય જીવનની સાર્થકતા પણ ઘણી બધી એમાં સમાયેલી છે. અને આ 70-80 વર્ષનું આપણું જીવન છે એમાં આપણને કંઈક નિસ્વાર્થ ભાવે કર્યાનો જે આનંદ છે એ દરેક વ્યક્તિએ અનુભવવા જેવો છે. આપ બેઠા છો એમાંથી ઘણા બધા ખૂબ નિસ્વાર્થ ભાવે નાની મોટી સંસ્થાઓ સાથે જોડાઈને કાર્ય કરતા જ હશો. પણ 70-80 વર્ષનું આપણું જીવન છે સંપૂર્ણ આપણી માટે જ જીવીએ, આપણા પરિવાર માટે જ જીવીએ, આપણા સંતાનોના ભાવિ ઘડતર માટે જ ખાલી જીવીએ એ સંપૂર્ણ યોગ્ય તો નથી જ. મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે કે આપણા જીવનનો 10% હિસ્સો એ ધનની દ્રષ્ટિએ, બુદ્ધિ શક્તિ આવડતની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ, એવા કોઈ પણ સંસાધન રિસોર્સિસની દ્રષ્ટિએ આપણે સમાજને આપવું જોઈએ. આપણું છે એમાંથી 90% આપણે જ રાખવાનું છે. પણ 10% તો આપણે સમાજને કોઈ સામાજિક સેવા, કોઈ ધાર્મિક સેવા, કોઈ આધ્યાત્મિક સેવા માટે જરૂર પાછું આપવું જોઈએ. એ મનુષ્યત્વ છે. તમારામાંથી કેટલાને એમ લાગે છે કે આ વાત થોડીક વ્યાજબી છે? બધાને ફરી વખત એ વાક્ય બોલું છું. આપણું છે એમાંથી 90% આપણે જ રાખવાનું છે. પણ 10% એ આપણે સમાજને પાછું આપવું જોઈએ. અને એ વિશ્વાસથી જ ભગવાને આપણને આટલું આપ્યું છે. આપણે અહીંયા બેઠા છીએ લગભગ બધા જ સામાન્ય મધ્યમ વર્ગ કરતા વિશેષ કંઈક ભગવાન એમને આપ્યું છે. હા કે ના? સામાન્ય મધ્યમ વર્ગ કરતા અહીંયા આપણે બેઠા છીએ બધાને ભગવાને કંઈક વિશેષ આપ્યું છે. જે વિશેષ આપ્યું છે એ ભગવાને વિશ્વાસથી આપ્યું છે કે મેં આને સામાન્ય મધ્યમ વર્ગ કરતા કંઈક વિશેષ આપ્યું છે. એ જે વિશેષમાંથી એ 10%
એ સમાજને જે લેસ પ્રિવિલેજ્ડ હોય, લેસ ફોર્ચ્યુનેટ હોય, એની માટે વાપરશે. એ વિશ્વાસથી આપ્યું છે. એટલે જો આપણે 10% સમાજ માટે, ધર્મ માટે ન વાપરીએ, તો આપણે ભગવાનને દગો કર્યો કહેવાય. કારણ કે ભગવાને વિશ્વાસ રાખીને આપણને વધારે આપ્યું. પછી ભગવાનને એમ ન થાય કે આના કરતાં કોઈક બીજાને આપ્યું હોત તો સારું હતું. આ ખોટી જગ્યાએ અપાઈ ગયું. એવું ભગવાનને આપણા પ્રત્યે ન થાય એ ખૂબ જરૂરી છે. એટલે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ આપણું કર્તવ્ય બને છે. It becomes a humble human duty to give back to the society. જેણે આપ્યું છે એને અભિનંદન છે. જે આપી રહ્યા છે એને પણ અભિનંદન છે. અને જે આપવાની તૈયારીમાં છે અને આપશે એવું નક્કી કરે છે એને શુભેચ્છાઓ છે. એમાં પ્રથમ અગત્યની વાત એ છે કે જે જેનો સમય આવી ગયો છે ને એને પછી દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. And this day, this year, this decade and this century belongs to my Bharat. આ સદી આપણા ભારત દેશની છે. એ દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. એટલે તમારી જવાબદારી છે ભારતને વિકસિત દેશ બનાવવો. અમારી જવાબદારી છે ભારતને વિશ્વગુરુ બનાવવો. એટલે આપણે અત્યારે ભેગા થયા છીએ. તમારી જવાબદારી છે ભારતને વિકસિત દેશ બનાવવો. અમારી જવાબદારી છે ભારતને વિશ્વગુરુ બનાવવા. એટલે આપણે સાથે આવ્યા છીએ. તો ધન ઉપાર્જનની પ્રવૃત્તિ ચોક્કસ પૂર્ણ પુરુષાર્થ સાથે કરવી. પણ ધનનું અસલ સ્વરૂપ પણ જાણી રાખવું, જેથી જ્યારે સમાજને આપવાનું થાય, દાન પુણ્ય કરવાનું થાય ત્યારે મન ખચકાટ ના થાય. એટલે એનું યથાર્થ સ્વરૂપ પણ જાણી રાખવું જોઈએ. Money can buy you good houses. It does not have the capacity to turn that house into a home. પૈસા છે આપણને સારું મકાન ખરીદી આપી શકે, પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત કરવાની તાકાત પૈસામાં નથી. મકાન એટલે ખાલી સિમેન્ટ કોન્ક્રીટનું હોય. ઘર એટલે પરિવાર જ્યાં એ મકાનમાં સુખ શાંતિથી રહેતો હોય, એટલે એ મકાનમાંથી ઘર. Money has the power to give you the best healthcare plan and medicines. It does not have the power to give you good health. પૈસા છે આપણને સારી હેલ્થ કેર સિસ્ટમમાં લાવી શકે, સારી દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ આપી શકે, સ્વાસ્થ્ય ન આપી શકે. નહીં તો આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન અત્યારે 10 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે. 51 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ ન પામ્યા હોત. એમને ટ્રીટમેન્ટમાં કોઈ ખામી રાખી નથી. ઇંગ્લેન્ડ અને યુએસ સુધી ટ્રીટમેન્ટ કરી છે, પણ 51 વર્ષે મૃત્યુ પામ્યા. અત્યારે જે કુમાર મંગલમ બિરલા છે એમના પિતાશ્રીની વાત છે. એટલે સારામાં સારા સ્વાસ્થ્ય સંબંધી કેળવણી પૈસા લાવી શકે, સ્વાસ્થ્ય ન લાવી શકે. Money can buy you good beds, but cannot guarantee you good sleep. પૈસા છે તમને સારો પલંગ ખરીદી શકે, પણ ઊંઘની ગેરંટી આપી શકતું નથી. ઉલટાની ઊંઘ ઉડાડ દેવું હોય છે. માઇકલ જેક્સન આટલા મોટા પોપ સ્ટાર $94,000 પલંગ ઉપર સૂતા હતા. આ હું વાત કરું છું 20-25 વર્ષ પહેલાની. $94,000 નો આ પલંગ. હવે શું હશે વિશેષતા એ તો આપણને ખબર નથી. ત્યાં એ પલંગ ઉપર પણ રાત્રે 10 સ્લીપિંગ પિલ લે ત્યારે એમને 2 કલાક ઊંઘ આવતી. એટલે પૈસા અને પ્રસિદ્ધિ તમને જાઓ જલાલી આપી શકે, પણ ઊંઘ આપવાની તાકાત એનામાં નથી. એવી રીતે સિરીઝ તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં તમને સારામાં સારો ખોરાક આપી શકે, પણ ભૂખ અને પાચન એ લાવવું એ પૈસાની તાકાત નથી. પૈસા તમને સારા કપડાં અને ઘરેણાં આપી શકે, પણ સૌંદર્ય ના આપી શકે. ટૂંકમાં, if there are 100 things that money can buy and make you happy, there are 100 things that money cannot buy, still you need it to become happy.
100 વસ્તુ એવી છે કે જે પૈસાથી ખરીદી શકાય છે અને સુખી થવાય છે. સામે 100 વસ્તુ એવી છે કે જે પૈસા નથી ખરીદી શકતું અને છતાં જીવનમાં આપણે એની જરૂર છે. જેમ કે મિત્રતા, વિશ્વાસ, પ્રેમ, લાગણીના સંબંધો, સ્વાસ્થ્ય, ઊંઘ એ પૈસા નથી ખરીદી શકતું અને તમે એનો એમેઝોન પર ઓર્ડર પણ નથી આપી શકતા. એ પૈસા જે નથી ખરીદી શકતું એ વાતની જીવનમાં વધારે જરૂર છે. આ વાક્ય સાથે કેટલા સહેમત છો? જે વાત પૈસા નથી ખરીદી શકતું એ વાતોની જીવનમાં વધારે જરૂર છે. પ્રેમ, વિશ્વાસ, સંબંધો, લાગણી, સ્વાસ્થ્ય, ઊંઘ, પાચન. એટલે પૈસાનું આ યથાર્થ રૂપ સ્વરૂપ જાણી રાખ્યું હોય, આપણી વ્યવસ્થા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવો, પણ એ સિવાયની વાત, એ સિવાયની કમાણીમાંથી 10% તો સમાજ માટે વાપરવું જ જોઈએ. એ બેકગ્રાઉન્ડ સાથે આપણે આજની મુખ્ય વાત શરૂ કરીએ છીએ કે when selfless service happens it builds bridges. નિસ્વાર્થ સેવા એ જ્યારે આપણે સમાજ માટે કરીએ ત્યારે આપણને ખૂબ લાભ થાય છે. એટલે આપણા સત્શાસ્ત્રોમાં એક વાક્ય લખેલું છે કે સેવા પરમો ધર્મ. પરમ ધર્મ છે કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. સેવાના અનેક પ્રકાર છે. પહેલો પ્રકાર છે કે લાઈફ સપોર્ટિંગ સેવા, કે જીવનને સપોર્ટ કરવું, એટલે ગરીબને કપડાં આપવા, કોઈને અન્ન આપીને એને જીવાડવો, એના કંઈક સ્વાસ્થ્ય માટે આપણે કંઈક દાન આપવું, એટલે લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ એ પ્રથમ કક્ષા છે. બીજી કક્ષા છે એ લાઈફ સર્વાઈવલ સર્વિસીસ, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ આવે, જેમાં કોઈને શિક્ષણ સંબંધી અનુદાન કરીને એને શિક્ષિત કરવો, એ રીતે એમ્પાવર કરવો એને. ત્રીજી સેવાઓ છે લાઈફ એન્હેન્સિંગ સેવા, જેમાં એ વ્યક્તિના જીવનમાં સદગુણો પ્રેરવા, એને એક સારો નાગરિક, સજ્જન, ખાનદાન વ્યક્તિ બનાવવો, એ ત્રીજા પ્રકારની સેવા છે. એટલે લાઈફ સપોર્ટિંગ સેવા, લાઈફ સર્વાઈવલ સેવા એન્ડ લાઈફ એન્હેન્સિંગ. આ બધા જ પ્રકારની સેવા છે અને જે સંસ્થાઓ આ સેવા કરે છે એ બધી જ સંસ્થાઓ ખૂબ અભિનંદનને પાત્ર છે. પણ સેવાને લાંબા સમય સુધી ટકાવવી હોય ને લાંબા સમય સુધી સેવા કરવી હોય તો એની પાછળ સદગુણોની ને અધ્યાત્મની ખૂબ જરૂર પડે છે. કેમ? તો લાઈફ સપોર્ટિંગ સેવામાં હું તમને એક પ્રસંગ કહું કે મુંબઈમાં એક વખત કોઈ સિઝનમાં થોડી વધારે ઠંડી પડી હશે, એટલે શેઠિયાને એમ થયું કે આ ગરીબો બધા રાત્રે અહીંયા ઓવરબ્રિજ ઉપર, ફૂટપાથ ઉપર સૂતા છે, મારે દરેકને એક ધાબળો આપવો જોઈએ. ઉત્તમ વિચાર છે ને ઉત્તમ સેવા છે. એમણે બીજે દિવસે બધા રાત્રે સૂતા હતા તો બધા પાસે એક ધાબળો મૂકીને કીધું કે આ ધાબળો તમે ઓઢી લો. બધાએ ઓઢી લીધો. શેઠનો આભાર માન્યો. શેઠને પણ સંતોષ થયો. 2 દિવસ પછી પાછા શેઠ એ ઓવરબ્રિજ ઉપરથી રાત્રે નીકળ્યા તો બધા ધાબળા વગર સૂતા હતા. એટલે શેઠ આશીર્વાદ માટે આવ્યા અને એમને કહ્યું કે સ્વામી, મેં એલ્યુમિનિયમના વાસણો બનાવવાની અહીંયા ફેક્ટરી કરી છે, આપ આશીર્વાદ આપજો. પ્રમુખ સ્વામી મહારાજ એમને હસતા હસતા કીધું, અમે પણ અહીંયા બહુ મોટી ફેક્ટરી નાખી છે. એટલે પેલા ગભરાયા કે આપણે સ્પર્ધક ઊભા થયા અને એ પ્રમુખ સ્વામી જેવા સ્પર્ધક ઊભા થયા. પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કીધું, અમારે કોઈ એવી ધન ઉપાર્જનની ઇન્ડસ્ટ્રી કે કારખાનું અમે નાખ્યું નથી. અમે માણસના ચારિત્ર ઘડતરનું કારખાનું અહીંયા નાખ્યું છે. એ આદિવાસી બેલ્ટ હતો આખો. માણસના ચારિત્રના ઘડતરનું કારખાનું નાખ્યું છે. કારણ કે એક વ્યક્તિ ચારિત્રવાન તૈયાર થાય એ સમાજને કેટલું અને ક્યાં સુધી આપી શકે છે એ કલ્પનાતીત છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડોક્ટર વિક્રમ સારાભાઈ હોય, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હોય,
આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય, એક વ્યક્તિ આવા ચારિત્રવાન, સમર્પિત, સમાજ માટે નિષ્ઠાથી કામ કરનારા હોય તો એ સમાજ અને દેશને કેટલું બધું આપી શકે છે, એ આપણી કલ્પના બહારની વાત છે. બીએપીએસ સંસ્થાએ 1991ની સાલમાં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમે ઉજવેલો. આખું ભારત અમેરિકાની ધરતી ઉપર અમે ખડું કરેલું. આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, કલ્ચર, ટ્રેડિશન, ડાન્સીસ, ફૂડિશનમાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં સુંદર મયુર દ્વાર હતો અને સુંદર બધા પ્રદર્શનો હતા. એક પ્રદર્શન હતું આપણા ઉપનિષદોના જ્ઞાન પ્રમાણે બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વ. 2600 સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે ત્યાં સેવા આપતા હતા. એ વખતે ભારત સરકારના કલ્ચરલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી હતા કરતારસિંહ લુથરા, એ પોતે અમેરિકા પધારેલા. અમને એ વાતની માહિતી મળતા અમે એમને આમંત્રણ આપ્યું કે તમે તો સાંસ્કૃતિક વિભાગના ભારત સરકારના અગ્રેસર સચિવ છો, તો તમે અમારો આ સાંસ્કૃતિક મહોત્સવમાં પધારો, અને પોતે પધાર્યા. એમને મયુર દ્વાર પાસે આવીને ભવ્ય બધી કલાકૃતિ જોઈ એટલે અભિભૂત થયા. ત્યાં એમની નજર એક 8 વર્ષના બાળક ઉપર પડી, જેને સ્વયંસેવકનો ડ્રેસ પહેરેલો, હાથમાં લાંબો લોખંડનો સળિયો હતો, કોઈ કચરો પડ્યો હોય તે ઉપાડતો હતો. એમને જોતા ખ્યાલ તો આવ્યો કે આ સ્વયંસેવકનો ડ્રેસ પહેર્યો છે અને બાળક અહીંયા સેવા કરે છે. કારણ કે જુલાઈ ઓગસ્ટનો મહિનો હોય એટલે અમેરિકામાં સ્કૂલ્સમાં વેકેશન્સ હોય. એ સીધા એ બાળક પાસે દોડી ગયા અને બાળકને પ્રેમથી પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? એટલે પેલા બાળકે કીધું કે મારું નામ મયુર પટેલ. કરતારસિંહ લુથરાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે વોટ આર યુ ડુઈંગ હિયર, તું અહીંયા શું કરે છે? આ 8 વર્ષના બાળકે જે જવાબ આપ્યો એમાં સચિવના પગ નીચેથી જમીન ખસી ગઈ. 8 વર્ષનો મયુર એમ બોલ્યો કે હિયર આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી, માય કલ્ચર એન્ડ માય ગુરુ. હું અહીંયા મારી સંસ્કૃતિ, મારો દેશ અને મારા ગુરુની સેવા. એક 8 વર્ષના બાળકના મોઢે, જે અમેરિકાની ધરતી ઉપર જન્મ્યો છે, અમેરિકાની ધરતી ઉપર એનો ઉછેર થયો છે, અનેક દેશોની અનેક પ્રકારની વ્યક્તિઓની વચ્ચે રહે છે અને ભણે છે અને હરે ફરે છે, એની વચ્ચે એ 8 વર્ષની ઉંમરે એ બાળકને પોતાની સંસ્કૃતિ વિશેની સભાનતા હોય કે મારી સનાતન હિન્દુ ધર્મની આ સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનો હું બાળક છું, મારે એના મૂલ્યો પ્રમાણે જીવવાનું છે, સભાનતા હોવી એ સામાન્ય વાત નથી. અહીંયા ઘણી વખત નથી હોતી ને. આ તો અમેરિકાની ધરતીની વાત છે, ત્યાં જન્મ્યા ને ત્યાં ઉછર્યા. જે બીજું વાક્ય બોલો કે આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી, મારા દેશ ભારતની હું અહીંયા સેવા કરું છું. અને ત્રીજું વાક્ય બોલ્યો માય ગુરુ, પ્રમુખ સ્વામી મહારાજની હું સેવા કરું છું. ત્યારે કરતારસિંહ લુથરાએ ખૂબ પ્રેમથી નાના બાળકને આમ તેડી લીધો અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કરતારસિંહ લુથરા બોલ્યા કે સ્વામીજી, what you have created here on the land of America is unbelievable. I think because of this, the future of our country and countrymen is very great on the land of America. કે તમે જે અહીંયા સર્જન કર્યું છે આ સાંસ્કૃતિક મહોત્સવનું ને 1 મહિના સુધી ચાલવાનું છે, એ દ્વારા તમે અહીંયા જન્મેલી આપણી ભારતીય પેઢી એના જીવનમાં સનાતન હિન્દુ ધર્મ, આપણી પ્રણાલિકા, આપણી પરંપરા, આપણી રીતભાત, આપણી રહેણી કહેણી, આપણી ખાણીપીણી, એ તમે બહુ જ દ્રઢ કરાવી દીધી. તો આ પણ સમાજની બહુ જ મોટી સેવા છે. યસ ઓર નો? કે જ્યાં આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા નાના બાળક અને નવી પેઢીના હૃદયમાં દ્રઢ થઈ જાય. તો લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ છે, લાઈફ સર્વાઈવલ સર્વિસીસ છે અને લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ છે. જ્યાં પણ આપણું મન બેસતું હોય, તમારા બધાની વાત કરું છું, જ્યાં પણ આપણને રુચિ જાગતી હોય, જ્યાં પણ આપણો વિચાર ઠરતો હોય,
ત્યાં અવશ્ય આપણે કંઈક ને કંઈક રીતે તને મને ધને અવશ્ય સેવા કરવી જ જોઈએ. જ્યારે હું પ્રોફેશનલ્સને વાત કરું ત્યારે એમને કહું છું કે ધ અમાઉન્ટ ઓફ મની ધેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાય is the extra work you did you shouldn't have done. If at all you did, you should have given back money to the society in some way because you have only two choices when you die. You either leave it or give it. પૈસા તમે કમાણાને જ્યારે આંખ બંધ થાય તો બે જ ચોઈસ હોય છે, કાં તો છોડીને જવું અને કાં તો આપીને જવું. સંતાનો માટે છોડીને જાઓ એની ના નથી, પણ તમારા કમાયેલા ધનમાંથી તમે સમાજને એક સારો હિસ્સો આપતા જજો. એની માટે તમને ભગવાને આપ્યું છે. કારણ કે આપણે ભેગું તો લઈ નથી જતા, એ ખબર છે ને. એ ટૂથમાં કેપ કરી હશે ને, એ કેપ પણ તમને બારણું બંધ કરીને દીકરો કાઢી લેશે કે આ સોનાની કેપ છે પાછી. સ્મશાને ક્યાં હળગાઈ દેવું. એટલે કશું ભેગું તો લઈ જવાતું જ નથી. અને તમારા સંતાનો માટે પશ્ચિમના દેશોમાં એક જબરજસ્ત વિચારધારા શરૂ થઈ છે. અહીંયા પણ થશે. હજી કદાચ વાર લાગશે, એકાદ પેઢી જશે, કે તમારા સંતાનો માટે તમારે એટલું જ ધન છોડવાનું કે એક નાનો ધંધો શરૂ કરી શકે. એટલું બધું ધન નહીં છોડવાનું કે મારે મર્સિડીઝ જોઈતી હતી ને મારા પિતાએ મને BMW લાવી આપી એટલે ખાડામાં નાખી દીધી. ખબર પડી હું શું બોલ્યો? વોટ્સએપ ઉપરની વિડીયો જોઈ લીધી હતી. એવા સ્પોઇલ્ડ બ્રેટ્સ તમારા છોકરા બની જાય એટલું બધું એને ધન આપવાની જરૂર નથી. એટલું બધું ધન નહીં આપી દેવાનું કે રાત દિવસ જીમમાં અને ક્લબમાં પડ્યો રહી શકે. એની પાસેથી કામ અને મહેનતનું ગૌરવ તમે હણી ન લેતા, નહીં તો મા બાપ તરીકે તમે તમારા દીકરાનું ભવિષ્ય બગાડો છો. હા કે ના? એને કામનું અને મહેનતનું ગૌરવ આપો જીવનમાં, કે બેટા હું પણ નાની રકમમાંથી કમાઈને આગળ વધ્યો છું. મારી કમાણીથી મારે મોટો હિસ્સો સમાજ સેવામાં મારા આનંદ માટે અને મારા મોક્ષ માટે મારે આપવું છે. તને આટલું આપું છું, તું આમાંથી આગળ વધજે. તારું ભાગ્ય અને તારી મહેનત, એવું કામનું અને મહેનતનું ગૌરવ તમારે તમારા સંતાનોને આપવું જોઈએ. એ આપણે ખ્યાલ રાખવો જોઈએ. એટલે તો કોર્પોરેટ વર્લ્ડમાં CSR શરૂ થયું છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તમે કમાઓ છો અને કોઈ ગ્રામીણ વિસ્તારમાં તમારું કારખાનું છે ને તમે ત્યાં ગ્રામીણ પ્રજાના એને તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ કર્યું, એ પણ મોટું તમે કામ કર્યું છે. પણ સાથે એનો સામાજિક વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય એના પરિવાર અને પેઢીનો, એની માટે આ CSR ફંડ છે. તો કોર્પોરેટ વર્લ્ડમાં પણ આ વાત શરૂ થઈ છે અને નિસ્વાર્થ ભાવે લોકો સેવા કરે છે. માટે આપણે પણ વિચાર રાખવો જોઈએ. અને જ્યારે નિસ્વાર્થ ભાવે તમને એમ થાય કે બહુ હોય ને આપણે આપી શકીએ છીએ, એવું નથી હોતું. થોડું હોય એમાંથી થોડું આપીએ ને એનો પણ આનંદ છે. તમે આજે રાત્રે સૂતા પહેલા ગૂગલમાં એક શબ્દ નાખજો, સંદીપ બચ્ચે. એટલે બચ્ચેની અટક છે, સંદીપ એનું નામ છે. મુંબઈમાં બાંદ્રામાં આ વ્યક્તિ રિક્ષા ચલાવે છે. હવે આખો દિવસ જે રિક્ષા ચલાવતો એની આવક કેટલી હોય? 500, 800, 1000, 1200 તો બહુ મોટી રકમ કહેવાય. એની રિક્ષાનો ફોટોગ્રાફ્સ ગૂગલ ઉપર અવેલેબલ છે, તમે જોજો. સંદીપ બાગચેના રિક્ષા ઉપર લખ્યું છે કે તમને 8મી માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, એના દિવસે બધા મહિલાઓને હું ફ્રી સવારી આપીશ. બીજું લખ્યું છે, કોઈ ખોડ ખાપણવાળા હોય, પુરુષ હોય કે મહિલા હોય, એને કોઈ ડિસેબિલિટી હોય તો એને પણ હું ફ્રી સર્વિસીસ આપીશ. ત્રીજું, કોઈ પણ વ્યક્તિ એને ઉભો રાખે કે મારે તારી રિક્ષામાં બેસવું છે અને એમ કે આજે મારો જન્મદિવસ છે, તો દિવસની બધાય રૂપે હું ફક્ત 50% પૈસા તારી પાસે ચાર્જ કરીશ. એની રિક્ષાની અંદર 2 પાણીની બોટલ પડી હોય, તમે રિક્ષામાં બેસો એટલે તમને પ્રેમથી કે સાહેબ પાણી પીવો. ત્યાં 1-2 ન્યૂઝપેપર ને મેગેઝિન હોય કે તમે વાંચી શકો છો. અને બાજુમાં લખેલું છે કે તમે મને જે ભાડું ચૂકવશો
એમાંથી 10% મુંબઈમાં અંધેરી વેસ્ટમાં એક આ અનાથ આશ્રમ ચાલે છે, ત્યાં મારે દર મહિને આપવાનું થાય છે. એટલે તમે આપેલું ભાડામાંથી હું 10% અનાથ આશ્રમમાં આપું છું. આ બાજુના બોક્સમાં છેલ્લા 10 મહિનાની મારી પહોંચ પડી છે, તમે જોઈ શકો છો. સંદીપ બાચેના ટેડ ટોક્સ છે. તમને આશ્ચર્ય થશે. સંદીપ બાચેને કેટલી બધી સંસ્થાએ સન્માન્યા છે. આજની તારીખમાં જ્યારે આપણે એની વાત કરીએ ત્યારે જે રિક્ષા ચલાવે છે, એને એમાંથી આનંદ આવે છે કે હું સમાજની સેવા કરું છું. એક રિક્ષાવાળો જો આ ભાવના રાખીને આવી સેવા કરી શકતા હોય તો આપણે બધા તો એનાથી ઘણી રીતે સુખી છીએ. આપણે ધારીએ તો આપણે પણ સેવા કરી શકીએ. યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે પણ કરી શકીએ. ફરી વખત તમારામાંથી ઘણા બધા કરતા હશો, પણ હજી આપણે વિશેષ કરી શકીએ છીએ. તો સંદીપ બાચેનો આનંદ, કેટલી બધી નેશનલ ટીવી ચેનલ્સ એના ઇન્ટરવ્યુ લીધા છે. એનું પોતાનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર લાખોનું ફોલોઈંગ છે. બાકી કોઈ રિક્ષાવાળાનું હોય? એનું ફોલોઈંગ છે આટલું. અને તે બાંદ્રા વિસ્તારમાં સેલિબ્રિટી જેવો છે. એને એનું માન નથી, એને સેવા કર્યાનો આનંદ છે. કહેવાનો મતલબ એટલો છે, આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે સેવા કરી શકીએ છીએ. તો એ શ્રદ્ધા એ આપણે રાખવી જોઈએ. એ શ્રદ્ધા, એ પુરુષાર્થ એ આપણે કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા સેવાય કરીને આ કક્ષા સુધી સમાજના ઉપયોગ માટે વિસ્તારી છે. પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજની સેવા કરી છે એ આપણા બધા માટે આદર્શ છે. એટલે જ 2 મહિના પહેલા જ્યારે આ જ ગ્રાઉન્ડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો, ત્યારે 1 મહિના દરમિયાન 1,21,00,000 એટલે રોજના 4 લાખ લોકો આવતા. પ્રમુખ સ્વામી મહારાજ સ્થૂળ શારીરિક દ્રષ્ટિએ એ 2 વર્ષ પહેલા પૃથ્વી ઉપર વિદ્યમાન નહોતા. એ 2016ની સાલમાં સ્વધામ પધાર્યા. પણ 1,21,00,000 વ્યક્તિઓ કોઈ એક વ્યક્તિના જન્મતિથિ નિમિત્તે આવ્યા હોય, એ પૃથ્વી પર કદાચ પહેલી ઘટના હશે. એ પ્રાર્થના. આભાર.